જીતાતું નથી, શ્રી કૃષ્ણની શરણાગતિ અને સાથથી જીતાય છે. એક બાજુ 11 અક્ષોહિણી સેના અને એક બાજુ 7 અક્ષોહિણી સેના. ટોળું સામે પક્ષે મોટું છે, ટોળું છે પણ ત્યાં કૃષ્ણ નથી. અહીંયા ટોળું ઓછું છે અર્જુન પાસે, પણ કૃષ્ણ ભલે હથિયાર વગરના છે, પણ જ્યાં ભગવાન હોય ત્યાં જ જય હોય છે, ત્યાં જ વિજય હોય છે. એટલે સતત પોતાના જીવનને ચકાસતા રહેવું, ભગવાન મારાથી રાજી છે કે. એટલે જ તો સવારે ઉઠી પ્રભુના દર્શન મંગળા કરીએ, લાલનને જગાવીએ, ત્યારે પ્રભુના મુખ સામે જોવું અને વિનંતી કરું કે પ્રભુ મારાથી સદા રાજી રહેજો. આપને ન ગમે એવું કોઈ કાર્ય કરવાનું મારું મન ન થાય એવા આશીર્વાદ આપજો. કારણ કે આ મન લાલસાઓમાં લલચાઈ જાય છે, ભાગવા લાગે છે તરફ. પણ ઘણી વાર આપણું ગમતું થાય ત્યારે ભગવાન ઉદાસ થઈ જતો હોય છે. ભક્ત એને કહેવાય જે ભગવાનને ગમતામાં રાજી હોય. મારો ઠાકોરજી રાજી થાય એમાં મારી પ્રસન્નતા છે. અને પુષ્ટિ માર્ગને તો એક વાક્યમાં સમજાવવું હોય તો એટલું સમજાવી શકાય કે ભગવાનની પ્રસન્નતા એમાં જ ભક્તનો આનંદ. જેના થકી મારો ઠાકોરજી રાજી થાય એમાં જ મારો આનંદ છે. ગઈકાલે સુખદેવજીને વંદન કર્યા વ્યાસજીએ. કથા લઈ ગયા હવે નૈમિષારણ્યમાં. 1000 વર્ષ સુધી ચાલ્યો યજ્ઞ આદરીને સૌનકાદી ઋષિઓ વિરાજમાન છે. યજ્ઞના મધ્ય ભાગમાં થોડો સમય બચે છે, એટલે સૌનકાદી ઋષિઓને એમ થયું કે આ કોઈ લૌકિક ચર્ચા થાય એના કરતા ભગવત ચર્ચાને સાંભળીએ. ઘણીવાર મોટા મોટા વિચારો અને સંકલ્પોની પ્રતીક્ષામાં સામે આવેલી તકોને આપણે ગુમાવી દેતા હોઈએ છીએ. સત્સંગ, સેવા, દર્શન, ભગવદ નામ, એના માટે તો જ્યારે તક મળે ને ત્યારે તક ઝડપી લે. ના આપણે તો શાંતિથી બેસીને કલાક પાઠ કરીશું, અરે 15 મિનિટ મળી છે તો 2 માળા ફેરવી લે. પણ એ કલાકનું પ્લાનિંગ કદાચ આ 15 મિનિટને ન ચૂકવી દે. એટલે ઘણીવાર બહુ મોટા મોટા વિચારોને કારણે સામે ઉભેલી તકોને ન ગુમાવી દઈએ, એના માટે ભક્તે સાવધાન રહેવું જોઈએ. કારણ કે ઘણીવાર વર્ષોની સાધના ન તારી શકે એને ઝડપેલી તકો તારી દેતા હોય છે. જેને ક્યારેય કોઈ સેવા ન કરી હોય, સત્સંગ ન કર્યા હોય, કોઈ એવા સત્કર્મો ન કર્યા હોય, પણ ઘણીવાર કથામાં આવીને બેસે, 15 મિનિટ સાંભળે ને એને ભાવ જાગવા લાગે. ઝડપેલી તકો ઘણીવાર તારી દેતી હોય છે. એટલા માટે પ્રભુ માટે મળેલી સેવાની તકો ક્યારે પણ ગુમાવવી નહીં. ઘણીવાર લોકો એમ પ્રતીક્ષામાં હોય, ઠાકોરજીને તો જયારે પુષ્ટાવીશું, સખડી ભોગ કરીશું, અષ્ટયામ સેવા કરીશું, એમ વિચાર કરીને મિશ્રી ભોગ કરવાનું મૂકી દે. અરે મિશ્રીથી શરૂ તો કરો, પુષ્ટાવીને પધરાવો તો ખરા. બહુ જ મોટું કરીશું એનો વિચાર ઘણીવાર સામે આવેલી તકોને ગુમાવી દીધું. અહીંયા સૌનકાદી ઋષિઓ વિચાર કરે છે કે અવસર છે, મધ્ય ભાગમાં સમય છે, તો બીજી કોઈ લૌકિક ચર્ચા થાય એના કરતા ભગવત ચર્ચા સાંભળીએ. અને આમ વિચાર કરીને સુતજીને બોલાવે, ઉપર આસન પર વિરાજમાન કર્યા, વંદન કર્યા, સ્તુતિ કરતા કહ્યું કે આપનું જ્ઞાન તો કરોડો સૂર્ય સમાન છે. અને વંદન કરતા વ્યાસજી લખે, નૈમિષે સુત માસીન અભિવાદ્ય મહામતી. સુતજીને મહામતી કહ્યા. જો આપણે ત્યાં ભાગવતજીમાં મહાભાગા છે, મહાભાગા કયા ગોપીજનોને, કે ગોપીજનો જયારે રાસમાં આવ્યા ત્યારે ઠાકોરજી કહે છે સ્વાગતમ વો મહાભાગા. અહીંયા મહામતી કહ્યા. નંદ બાબાને મહામના કહ્યા. અહીંયા ભાગવતજીમાં મહામના પણ છે કે જેનું મન મોટું છે, મહામતી પણ છે જેની બુદ્ધિ મોટી છે, અને મહાભાગા પણ છે કે જે મહદ ભાગ્યશાળી છે. આ ત્રણેયની ચર્ચા ભાગવતમાં છે. શ્રેષ્ઠ સ્થાને બેઠા હોય ને એની મતિ મહામતી હોવી જોઈએ. ટૂંકા મનવાળા અને ટૂંકી બુદ્ધિ વાળા જો મોટા સ્થાને બેસી જાય ને તો સમાજને બહુ મોટું નુકસાન કરતા હોય છે. જ્યારે તમને દુનિયા કોઈ શ્રેષ્ઠ સ્થાન આપે ત્યારે મન મોટું રાખો, બધાનો સ્વીકાર કરવાની વૃત્તિ રાખો. અને જ્યારે એવી વૃત્તિ સાથે આપણે આગળ વધીએ છીએ ત્યારે એ શ્રેષ્ઠ સ્થાન પર બેસેલો વ્યક્તિ સમાજનું અધિક કલ્યાણ કરી શકે છે. આપ તો મહામતી છો, આપની મતિ અતિ વિશાળ છે. અને શ્રેષ્ઠ મતિ કોને કહેવાય?
જો અત્યારના સમયમાં બીજો કોઈ આપણને છેતરવાનો નથી. કલયુગમાં માણસની બુદ્ધિ જ એને છેતરવામાં પડી છે. બીજા છેતરાય અને છેતરી જાય તો સમજી શકાય, પણ જ્યારે આપણી જ બુદ્ધિ આપણને છેતરવા લાગે ત્યારે માણસ બચવાય કોની પાસે જાય? એટલે એક વાક્ય જીવનમાં લખી રાખજો, ગમે તેટલા સારા લોજિક તર્ક તમારી બુદ્ધિ તમને આપે, પણ ભગવાનથી દૂર થવાની વાત કરે ને તો માની લેજો અત્યારે મારી બુદ્ધિ મને છેતરી રહી છે. ગમે તેટલા સારા લોજિક આપે, કારણ કે બુદ્ધિ છે ને પાપ કરવા હોય તો એવા સરસ લોજિક આપે, કેમ લાગે કે આપણે ક્યાં કરવું હતું, આ તો મિત્રો હતા એટલે, આ તો સર્કલ હતું એટલે, આ તો એવું માહોલ હતો એટલે, પાપ કરીને પણ ઢોળે બીજાના માથે. આપણી બુદ્ધિ જયારે આપણને છેતરવામાં પ્રયત્નશીલ થઈ જાય ત્યારે માણસ બચવાય કોની પાસે? એટલે ગમે તેટલા તર્ક બુદ્ધિ આપે, પણ સત્સંગ પ્રભુ ગુરુથી દૂર થવાની વાત કરે ત્યારે માનજો અત્યારે મારી મતિ મારું પતન કરવામાં લાગી છે. વંદન કર્યા અને કહ્યું, અને સુંદર પ્રશ્નો કર્યા છે, અને પ્રશ્ન કરતા સૌનકજી કહે છે, ગુરુદેવ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય એ અમને જણાવો. કારણ કે બધું જ મળે પણ જીવનમાં વિવેક ના આવે ને તો જે મેળવ્યું છે એ જ આપણા પતનનું કારણ બની જાય. ઘણા લોકો માટે એનું સામર્થ્ય એ જ એના પતનનું કારણ મળી જાય, ઘણી વાર એની શક્તિઓ એ જ એના પતનનું કારણ બની જાય, ઘણી વાર એ મેળવેલું એનું ધન એ જ એના પતનનું કારણ બની જાય. ક્યાંક આપણે પુરુષાર્થ કરી, પ્રયાસ કરી, પરિશ્રમ કરી જે પામ્યા છીએ એ પ્રાપ્તિ જ ક્યાંક આપણા પતનનું કારણ નથી. આપણા પુરુષાર્થથી મેળવેલા જેટલા સાધનો છે એ આપણા આત્મકલ્યાણના કારણ બનવા જોઈએ, પતનના કારણ નહીં. મોટા ભાગે દુનિયામાં માણસે પોતાના સમયનો સુખનો ભોગ આપી જે મેળવ્યું હોય એ જ એના છેલ્લે પતનનું કારણ બની જતું. જો એ પ્રાપ્ત કરેલી વસ્તુઓ જો એ યોગ્ય દિશામાં પ્રભુ તરફ નથી એનો વિનિયોગ કરતો તો એ જ એના પતનનું કારણ બની જાય છે. અહંકારનું કારણ શું હોય છે? ગુણ, સામર્થ્ય. અવગુણ, પાપ કોઈના અહંકારનું કારણ હોઈ શકે? ક્યારેક કોઈને પોતાના ક્રોધ કરવાનો અહંકાર થાય, મારા જેવો ગુસ્સો તો દુનિયામાં કોઈ ના કરી શકે. કોઈને અહંકાર આવે, કોઈને એનો કંજૂસ સ્વભાવ એનો અહંકાર આવે, મારા જેવો કંજૂસ તો કોઈ ના હોય દુનિયા. ક્યારે આવે? ગુણ જ અહંકારના કારણ હોય છે, સામર્થ્ય જ અહંકારના કારણ હોય છે. અને જયારે અહંકારનું કારણ એ બને તો એ જ પતનનું કારણ બની જાય. અને એટલા માટે અવગુણ વાળા કરતા પણ ગુણવાન વ્યક્તિએ વધારે સાવધાન રહેવું જોઈએ. ઘણી વાર લોકો એમ કહે જે કાંઈ નથી કરતા એને કોઈ નથી કહેતું, અને અમે મંદિરે જઈએ, સેવા કરીએ, પાઠ કરીએ, છતાંય અમને વારે ઘડીએ લોકો સમજાવ્યા કરે, ટોક્યા કરે, કયા કરે. આવું કેમ? એક દીકરો ઝવેરીનો, અને એને થયું બાપુજી હવે હું પણ મોટો થઈ ગયો એટલે હું પણ ધંધામાં જોડાઈશ. બાપુજી કહ્યું ઠીક છે, લે આ હીરા છે ને બાજુના ગામમાં આપીએ, અને સ્ટેશને મૂકવા હું તને આવું છું ને સ્ટેશને ટ્રેનમાં મૂકવા માટે બાપુજી આવ્યા, દીકરાને બેસાડ્યો સીટ પર, લે આ હીરા સાચવીને રાખજે, ખિસ્સામાં રાખજે, સુઈ જાય તો તકિયા નીચે રાખજે, ક્યાંય બી ઉભો થાય તો જોડે રાખજે. 100 શિખામણો આપી. અને પેલો યુવાન દીકરો અકળાઈ ગયો. બાપુજી જો સામેની સીટ પર જુઓ, પેલો દીકરો બેઠો છે, એના બાપુજી બાજુમાં બેઠા છે, એને કઈ કહે છે, અને તમે મને 100 વાર ટોકી દીધો, આવું કેમ? ત્યારે બાપુજીએ કહ્યું, બેટા પેલો ફરવા જાય છે અને તારી પાસે હીરા છે, એટલે ફરવા જે આવ્યા છે દુનિયામાં એને કાંઈ કહેવાની જરૂર નથી, પણ જેની પાસે સત્કર્મોના, સદબુદ્ધિના, સદગુણોના હીરા છે ને એને જ સમજાવવાની જરૂર છે. કારણ કે એ કોઈ ચોરી ન જાય એના માટે સાવધાન રહેવાની જરૂર છે. કોઈ ધન બગાડી જાય નુકસાન નથી, કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ કપડા બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ બુદ્ધિ બગાડી જાય એ બહુ મોટું નુકસાન છે. કારણ કે બગડેલી બુદ્ધિ પેલા એ તો એક દિવસ માટે બગાડી, અને આપણું તો આખો ભાવ બગડી જાય. એટલે જ હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્ર નામના ગ્રંથમાં વારે ઘડીએ ચેતવે છે, તારા ભાવની રક્ષા કરજો, બુદ્ધિની રક્ષા કરજો. કારણ કે જો બુદ્ધિ બગડી પછી આ જીવનનું પતન કરતા કોઈ નહીં રોકી શકે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય? અમારા જીવનમાં વિવેક કેમ આવે? તુલસીદાસજી પણ કહે છે બીનું સત્સંગ વિવેક ન હોય. તુલસીદાસજી કહે છે સત્સંગ વગર વિવેક ન થાય, અને રામ કૃપા બિન સુલભ ન સોઈ. અને રામની કૃપા વગર સત્સંગ મળતો નથી. ગુરુદેવ
આ કલિયુગમાં ઈ ઘોરે કલૌ પ્રાયો જીવશ્ચા સુરતાંતઃ, જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે. અમને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી મનની શુદ્ધિ થાય. ક્લેશમાં આક્રાંત થયો છે. જો કળિયુગનો યુગ એટલે કલહનો યુગ, કલિયુગનો યુગ એટલે કળનો યુગ. આ બળનો યુગ નથી. હવે બળ પ્રયોગ કરશો તો કોઈ નહીં સાંભળે, કોઈને પણ આંખો કાઢીને કહેશો ને તો કોઈ વાત નહીં માને, પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો બધા તમારી વાત ઉપાડી લે. હવે કળથી કરવાની વાત છે. જૂના સમયમાં બધું બળ હતું. લોટ જોઈએ તો ચક્કીથી પીસવું પડે, કલાકો લાગે. કપડા ધોવા હોય તો છેક પાદરે જઈને તળાવે જઈને કપડા ધોઈને કલાકે આવે. બધામાં બળ. અત્યારે તો એક સ્વિચ પાડો એટલે કપડા ધોવાઈ જાય, એક સ્વિચ પાડો એટલે લોટ થઈ જાય, એક સ્વિચ પાડો એટલે ચૂલો ચાલુ થઈ જાય. કળનો યુગ છે. જો અત્યારે માણસની પણ કોરોના પછી ખાસ, કોરોના પહેલા માણસનું સ્વિચ યા માણસની તાળું બુદ્ધિમાં હતું, અને દરેક વસ્તુ બુદ્ધિ કન્વિન્સ થાય ત્યારે જે સ્વીકારતું. કોરોના પછી હવે તાળું હૃદયમાં આવી ગયું છે. હવે ચાવી હૃદયમાં નાખીએ ને તુરંત માણસ ખુલી જાય. વધારે ઇમોશનલ થઈ ગયો છે. આ ભાગવતની કથા બહુ પ્રેક્ટિકલ થઈ ગયેલા માણસને ઇમોશનલ બનાવનારી કથા છે. બહુ વ્યવહારુ અને બહુ જ પ્રેક્ટિકલ થયેલો માણસ ઇમોશનલ લેસ થઈ જાય છે, ભાવનાઓ ગુમાવી દે છે. શ્રીમદ ભાગવત તમને કામનાઓમાંથી કાઢી ભાવનાઓમાં જોડનારી કથા છે. સ્વયં માટે જાગે એ કામના અને પ્રભુ માટે જાગે એ ભાવના છે. અનેક અનેક કામનાઓથી ગ્રસિત વ્યક્તિ એ કામનાઓમાંથી તમારું સ્તર ઊંચું કરી શ્રીમદ ભાગવત તમને ભાવનાઓમાં જોડી દેશે. જે પહેલા ભોગવવાની ઈચ્છા પેદા થતી હતી એનાથી હવે ભોગ ધરવાની ઈચ્છા ઉદારશે. કહ્યું આ ક્લેશથી આક્રાંત થયેલો જીવ, કલયુગ એટલે ક્લેશ, કલહ. હે ગુરુદેવ, અમને કોઈ એવું સાધન બતાવો જે શ્રેય કરનારામાં પણ શ્રેય કરનારું હોય, પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર કરનારું હોય, અમને ભગવાનને મેળવી આપે એવું કોઈ સાધન બતાવો. ગુરુ વંદના કરતા બે હાથ જોડીને સૌનકજી બોલ્યા, ગુરુદેવ, ચિંતામણી પ્રસન્ન થાય તો સંસારનું સુખ મળે, કલ્પ વૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ મળે, પણ ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપી દે છે. ગુરુની કૃપા જેના જીવન પર ઉતરે છે એને પરમધામ પ્રાપ્તિ કરાવતા હોય છે. અને એટલે જ આપણે ત્યાં ગુરુ કૃપાને વિશેષ માનવામાં આવે છે. જેના પર ગુરુની કૃપા થઈ જાય એ જીવ સહજમાં વૈકુંઠ ધામ. જો આપણે કદાચ એ વૈકુંઠ ધામના અધિકારી નથી, આપણા કોઈ એવા કર્મો નથી કે ભગવત ધામમાં આપણી પ્રાપ્તિ થાય. જેમ એક નાનકડી કીડીને અહીંયાથી અમેરિકા જવું હોય તે ન જઈ શકે, એનું સામર્થ્ય નથી, કેટલાય જન્મો જતા રહે ન પહોંચી શકે. પણ જે અમેરિકાની ફ્લાઇટમાં બેસવા જતો હોય, કીડી ચાલતી ચાલતી એના કોટના ખિસ્સા પર ચડી જાય તો વગર પાસપોર્ટ ને વિઝા અમેરિકા પહોંચી જાય. એમ આપણે પણ ભગવત ધામના અધિકારી નથી, પણ જે મહાત્માઓ એ ધામના અધિકારી છે એના ચરણને પકડી લઈએ તો આપણી પણ પ્રાપ્તિ ભગવત ધામમાં. ગુરુ બિન ભવ નિધિ તરહી ને કોઈ, જો બિરંચ શંકર સબ હોય. એવા કહ્યું કે દેવોને પણ ગુરુની આવશ્યકતા છે. એટલે જો દેવો અને અસુરો બંનેને ગુરુ છે. ભલે અસુરો છે પણ અસુરો પણ કદાચ ભગવાનમાં એટલી શ્રદ્ધા નથી રાખતા, પણ ગુરુમાં ભાવ રાખે છે. ગુરુની મહત્તા ત્યાં કઈ છે. એટલે જ અસુરોના ગુરુ શુક્રાચાર્ય કહ્યા છે અને દેવોના ગુરુ બૃહસ્પતિને કહ્યા છે. એટલે કે અસુરોને ભગવાન જોડે વાંધો છે પણ ગુરુને તો વંદન કરે છે. પણ આપણે ત્યાં તો ભાગવતમાં તમે જુઓ તો અસુર કુળમાં પણ જેટલા ભક્તો પાક્યા છે અને એમની કથા ભાગવતમાં છે એવા દેવ કુળમાં પાક્યા નથી. તમે જુઓ તો દેવતાઓના કુળમાં ભક્તો થયા હોય એવું જલ્દી જોવા નહીં મળે, પણ અસુર કુળમાં તમે જુઓ તો સ્વયં પ્રહલાદજી, એને કશિપુના પુત્ર છે. બલિ રાજા એ પણ પ્રહલાદજીના વંશજમાં છે, અસુર કુળમાં છે. એવા કેટલા ભક્તોની, વૃત્રાસુર એને અસુર કયો પણ એના જેવો ભક્ત ભાગવતમાં નહીં મળે, એના જેવી સ્તુતિ તમને ભાગવતમાં નહીં મળે. બંનેને સંજીવની વિદ્યા. જો દેવો મરી જાય તેમને પુનઃ જીવિત કરવા માટે અમૃત છે,
જે સમુદ્ર મંથન માંથી નીકળ્યું છે, અમૃત પાય છે, ચિરંજીવી થઈ જાય છે. અસુરો મરી જાય તો એમના ગુરુ શુક્રાચાર્ય એમને પુનઃ ચિરંજીવી કરવા માટે એ સંજીવની વિદ્યાનો પ્રયોગ કરે છે. તો દેવો માટે વિદ્યા, અસુરો માટે વિદ્યા, તો આ માનવ માટે શું છે? તો કહ્યું બધા કોઈની પાસે અમૃત છે, કોઈની પાસે સંજીવની છે, તો મનુષ્ય માટે ભગવાને આ કથામૃત આપ્યું. એટલે જ ગોપીજનો ગોપી ગીતમાં કહે તવ કથામૃતમ સપ્ત જીવનમ, સંસારથી તપેલા જીવને શાંતિ આપનારી કોઈ વિદ્યા હોય એ ભગવાનની કથા છે. કલ્મશાપહમ, મનના સર્વ કલ્મશોને ધોઈ નાખે છે આ ભગવાનની કથા. એટલે જાણે કથા કમ સુખમ સ્થાપયતી તી કથા, જે પરમ સુખમાં સ્થાપી દે એ જ કથા છે. એટલે જ તમે પાન ખાઓ ને તમે ચૂનો નાખો, વરિયાળી નાખો, સોપારી નાખો, મોઢામાં રાખો તો લાલી ના, પણ કથ્થો લગાવો પછી મોઢામાં મૂકો તો લાલી આવી જાય. એમ જેના જીવનમાં કથા આવી જાય એના ચહેરા પર લાલી આમ મળે આવી જાય. એવી આ ભગવાનની કથા છે. તો કહ્યું ગુરુદેવ આપની કૃપા થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ મળી જાય. ગુરુની મહત્તા છે. પણ ગુરુમાં મારી દ્રષ્ટિએ 3 લક્ષણ હોવા જોઈએ. ગુરુ સમદર્શી હોવો જોઈએ, બધા માટે સમાન ભાવ. બીજું, ગુરુ પારદર્શી હોવો જોઈએ, જે સીધો હાર પાર દેખાય એટલી સ્પષ્ટતા, એટલી અણિશુદ્ધતા જેનામાં હોય ગુરુ છે. તો દૂરદર્શી હોય, સમદર્શી હોય, પારદર્શી હોય અને દૂરદર્શી હોય, 3 લક્ષણ જે ભવિષ્યનું જોઈને આજે વાત કરી શકે. જો સાધારણ જીવ પોતાના આપાધાપીમાં પડ્યો છે, એ કાલનું વિચારી શકતો નથી, કાલનું જોઈ શકતો નથી. પણ મહાપુરુષો આવતા સમયને જુએ છે, કેવો સમય આવવાનો છે એ જોઈ પહેલેથી જ સમાજમાં એવા ઉપદેશો, એવા સર્જનો, એવા ધામો, એવી પ્રવૃત્તિઓમાં સમાજને વ્યસ્ત કરી દે. કારણ કે જે સમય આવવાનો છે એનો સામનો કરવા માટેની જે અગાઉથી તૈયારી બતાવે એ ગુરુ છે. ગુરુનો અર્થ થાય છે મોટો છે, જે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય છે એ ગુરુ છે. અને એટલે જ આપણા પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ સંપ્રદાયમાં સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી શ્રી મહાપ્રભુજીને ગુરુવે નમઃ કહીને વંદન કરે. આપણા બધાના એક જ ગુરુ છે અને એ છે શ્રી મહાપ્રભુજી, શ્રી વલ્લભાચાર્ય. પછી આપણે એમ બને કે હું આ ગામમાં, પેલો આ ગામમાં, હું આનો ગુરુ, મારી આ ગાદી, મારું આ બધા આપણા મનના જ ભાગલાઓ છે. આપણા બધાના ગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી છે. ગુરુની કૃપા થાય તો શું દુર્લભ રહે. અને ભગવત કૃપા થી જ ગુરુ કૃપાની પ્રાપ્તિ. જીન ગોવિંદિયો બતાય, એટલે જ ગુરુ ગોવિંદો ખડે. પ્રશ્ન જગાવ્યો કે ગુરુને પગે લાગુ કે ગોવિંદને? પણ કહ્યું બલિહારી ગુરુ, હે ગુરુદેવ આપની બલિહારી છે. એટલે કે ગુરુને પગે લાગી એમ નહીં, એમ કહ્યું બલિહારી ગુરુદેવ આપકી ગોવિંદિયો બતાય. જ્યારે ગુરુને પગે લાગવા આવ્યો એટલે ગુરુએ આંગળી ચીંધીને કહ્યું જ્યાં ઠાકોરજીને પગે લાગ. જે પ્રભુને પોતાના કરતા આગળ રાખે એ સદગુરુ છે. નહીં તો ઘણી વાર જો એક વસ્તુ યાદ રાખો, ગુરુ દ્વાર હોવો જોઈએ, દીવાર ના હોવો જોઈએ. પ્રભુ પાસે લઈ જાય એ ગુરુ છે, પોતે ભગવાન બનીને બેસી જાય એ ગુરુ નથી. જ્યારે જ્યારે તમે કોઈ સદગુરુ પાસે આવો છો ત્યારે એ તમને વારે ઘડીએ ભગવાનની વાત કરે છે, ઠાકોરજી સાથે જોડવાની વાત કરે છે. અને એટલે જ ગુરુના પગે પડવા કરતા ગુરુના પગલે ચાલવું સારું. આપણે પગે પડવાની ઉતાવળ કરીએ છીએ પણ પગલે ચાલવાનો વિચાર નથી કરતા. આપણે ગુરુને માનીએ છીએ પણ ગુરુનું નથી માનતા. એટલે જ મહાપ્રભુજી કહે સેવા કરતેર ગુરુર આજ્ઞા. આજ્ઞામાં ગુરુ જીવે છે. ગુરુ આજ્ઞા મેં નિશુદ્ધિ મેં. મંત્રો તો પુસ્તકમાં મળતા, માળા તો બજારમાં મળતી હોય, કંઠી તો 25 રૂપિયાની કોડી મળતી હોય, પણ આપણે બજારમાંથી ખરીદીને કંઠી નથી પહેરતા, આપણે ગુરુ પાસે પહેરાય. મંત્રો તો ચોપડીમાં હોય, એનાથી વાંચીને દીક્ષિત નથી થતા, ગુરુ મુખે સાંભળે. કારણ એ મંત્ર ક્યાં બેસાડવો એ ગુરુ જાણે. એટલું કે એક ગામમાં એક ફેક્ટરી અને એમાં મશીન બગડી ગયું. હવે એક જ કારીગર ગામમાં
એને કહ્યું કે મશીન બગડી ગયું છે, આખું પ્રોડક્શન રોકાઈ ગયું છે, તમે આવો ને ઠીક કરો. આજે તો રવિવાર છે, આવીશ પણ 1000 રૂપિયા લઈશ. ઠીક છે, 1000 તો 1000 પ્રોડક્શન તો ચાલુ થાય. એને લઈને આવ્યા, એને જોયું મશીન, એક નાનકડી હથોડી લીધી, એક જગ્યાએ મારી, તુરંત મશીન ચાલુ થયું, પ્રોડક્શન ચાલવા લાગ્યું. અને પેલા કહ્યું કે મારા 1000 રૂપિયા લાવો. લોકો એક હથોડી મારવાના 1000 રૂપિયા. પેલા કહ્યું કે હથોડી મારવાના 1000 રૂપિયા નથી, હથોડી મારવાના તો 100 જ છે, પણ 900 રૂપિયા એના છે કે ક્યાં મારવી. એમ જ મંત્રો તો ચોપડીમાં મળતા હોય છે, કંઠી તો બજારમાં મળતી હોય છે, પણ એ મંત્રને ક્યાં મારવો એ ગુરુ જાણે. એવા ગુરુ જ્યારે મહાપુરુષ કોઈ જીવનમાં પધારે, ચરણ પકડીએ ત્યારે એ આપણને પ્રભુ સાથે જોડી. ભક્તિ માર્ગમાં તમે જુઓ તો કહી સોપત ગોવર્ધન નાથે, જીવનો બ્રહ્મ સંબંધ થાય એટલે તુરંત ગુરુદેવ ઠાકોરજી પધરાવે. તો ઠાકોરજીની સેવા ભગવત ભટકાવે એ ગુરુ નહીં, ક્યાંક અટકાવી દે એ ગુરુ છે. ભટકવું બહુ સહેલું છે. લલચાવે એ ગુરુ નહીં, ડરાવે એ ગુરુ નહીં, જે નિર્ભયતા આપે એ ગુરુ છે.